સતગુરુદેવ કી જય. રામચંદ્રજી ભગવાનને જ્યારે વનવાસ મળ્યો ત્યારે સીતા અને લક્ષ્મણ એના ભેરા ગયા હતા એમ. પણ લક્ષ્મણ ક્રોધી અને શેષા અવતાર ક્યારેક ક્યારેક રામને એમ કહે, હે મોટા ભાઈ, આ બધી કે કૈકેયીની અને ભરતની ચાલબાજી છે, અને આપણા પિતા આટલી ઉંમરે હવે કૈકેયીને વશ થઈ ગયા, આપણે વનવાસ દીધો, આમાં કવતનું કંઈક છે કૈકેયીનું અને ભરતનું. ભગવાન સમજાવે છે કે લક્ષ્મણ એવું કંઈ ના હોય, આ તો બનવાનું હોય તો જ બને. શ્રી રામ કહે સમજાય, સુન લક્ષ્મણ પ્યારે ભાઈ. વનવાસ પિતાને દીના, मैंने वचन सिर धर लीना, मेरे मन में सोच कछु नाही, सुन लक्ष्मण प्यारे भाई. આમાં લક્ષ્મણ પસ્તાવો કરવા જેવું નથી, જે બનવાનું હોય ને એ બન્યા કરે. તો જ્યારે જ્યારે લક્ષ્મણને વરી એવો ક્રોધ આવે તો ભગવાન સમજાવે છે. લક્ષ્મણ કે આ રાજનીતિ છે, તો કે રાજનીતિ નથી ભાઈ. તક તો રાજનીતિ મને સમજાવો તમે. તક એવો સમય આવીએ તઈ હું તને સમજાવી કે. ત્યાર પછી ભગવાન પંચવટીમાં આવ્યા, ત્યાંથી સીતાનું હરણ કરી જાય છે રાવણ. કારણ કે તો આજ શક્તિ માતાજી હતા અને રાવણની તાકાત નથી કે સીતાજીને લઈ શકે. પણ એક દિને સમયે લક્ષ્મણ ફળ ફૂલ લેવા જાય છે. સીતાજી અને ભગવાન બે ઝૂંપડીમાં હતા પંચવટીમાં. તો રામ સીતાજીને કહે છે કે હે સીતાજી, હવે તમારું જે સાચું રૂપ છે ને એ અગ્નિમાં સમાવી દો, કેમ કે હવે આપણે અહીંથી લીલા શરૂ કરવી છે. અને એ તો બે જાણતા હતા કે આપણે શું કામે આવ્યા છે, શું કરવા અવતાર લીધો. હવે એ લક્ષ્મણજીને પણ ખબર ના પડી છેટાછેટ. કારણ કે ભગવાનને જો ખબર ના પડવા દેવી હોય તો કોઈને ખબર ના પડવા દે. અગ્નિદેવને બોલાવ્યો, ભગવાને કહ્યું આ સીતાજીને તમે સમાવી લ્યો, અને હું પાછે જ્યારે બોલાવું ને ત્યારે તમે મને આપી દેજો. અને પડછાયો એટલે બીજું રૂપ ધારણ કીધું સીતાજી, માયાવી. હાચા સીતાજી તો સમાઈ ગયા અગ્નિમાં. એ લક્ષ્મણથી પણ ભગવાને આછાનું રાખ્યું. ત્યાર પછી સીતાજીનું હરણ થઈ ગયું. ભગવાન છે ને બહુ અફસોસ, સાધારણ માણસ હોય ને એના વાળી લીલા કરે, રડે ને ઝાડને વર્ગી પડે, પહાડને પૂછવા લાગ્યા, મારા સીતાને કોણ લઈ ગયું તમને ખબર છે? લક્ષ્મણજી વરે સમજાવે, હે મોટા ભાઈ, સોચ કરે શું વડે, ધનુષ ઉપર કે બાણ ચડાવો, દુશ્મન દેખી ડરે. તમે આમ રડ્યું અને ઓળું કર્યું તો ગાયના આપણા દુશ્મન છે એ બહુ રાજી થાય. બાકી ધનુષ ઉપર બાણ ચડાવીને ટંકાર કરો એટલે આપણો દુશ્મન રોગોય થરથરી જાય. ભગવાન સીતાજીને ગોતવા નીકળે રામ ને લક્ષ્મણ. તો ફરતા ફરતા સૌરીબાઈના આશ્રમ આવ્યા. ત્યાંથી સૌરીબાઈનો મોક્ષ કર્યો અને સૌરીબાઈ કહ્યું તમે ઋષિમુખ પર્વત ઉપર જાઓ અને ન્યા હનુમાન, જાંબુવાન, નળ, નીલ અને સુગ્રીવ એની તમે મુલાકાત કરજો એટલે તમને બધી માહિતી આપી દે.
ભગવાને એના સામે મિત્રતાય કરી. સુગ્રીવને કહ્યું કે હું તારું કામ કરી દઉં, મને તું મારું કામ કરી દે. તારા ભાઈ હારે વેર છે, તારે વાલી હારે, વાલીને હું મારી નાખું, તું મને સીતાજીને ગોતવા માટે મહેનત કર. એકબીજા વચ્ચે બંધાણા. ત્યાર પછી વાલીને માર્યો છે. સુગ્રીવને કિષ્કંધાની ગાદી દીધી અને ત્યાંથી ભગવાન વાંદરાઓને રીછને સુગ્રીવે ભેરા કર્યા મોટે પાયે, અને પછી મોટી સેના લઈ અને સમુદ્ર આગળ આવ્યા. તો સમુદ્ર તો રામાયણમાં લખ્યું 400 ગાવ, તો 400 ગાવનો પલો એ કેમ ઉતરવું પાણી. પછી ભગવાને કહ્યું આપણે આ સમુદ્ર છે ને એ એક દેવ છે, હું એની સ્તુતિ કરું કે ભાઈ તું મને માર્ગ દઈ દે જવા માટે. અને લક્ષ્મણ કે એને આ બધા જળ છે, જળ. આ જળ ની સ્તુતિ ના હોય, તમે જળ કર્યો ને, તમે જો એને કે સ્તુતિ કરી હોય ને તો આ જળ છે, અભિમાન થઈ જાય. બાકી ધનુષ ઉપર ચડાવીને ટંકાર કરો એટલે આ ફળો આવીને પગમાં પડી જાય. તક નાના, મારો મર્યાદા પુરુષોત્તમ અવતાર છે, મારે એને વિનવવા જોઈ. તક તો વિનવો. હકીકતે 3 દી ભગવાને તપસ્યા કર્યો. તો આને અભિમાન થઈ ગયું સમુદ્રને કે આ રામ ત્રિલોકનો નાથ અને આજ મારી તપસ્યા કરે. 3 દી સુધી ભગવાને વાટ જોઈ, સમુદ્ર આવ્યો નહીં, કઈ જવાબ દીધો નહીં. એટલે ભગવાને પછી લક્ષ્મણને કહ્યું, હે લક્ષ્મણ, હવે ધનુષમાં લાવ મને. કેમ? તક આ માનીએ નહીં. તક ભગવાન તો મોરથી કીધું તો હવે મોડું થઈ ગયું, 3 દી આપણે નકામા કાઢ્યા ને. હા, ભગવાને ધનુષ બાણ ચડાવ્યું, અગ્નિ બાણ સમુદ્રમાં મૂક્યું. તો સમુદ્ર આનું પાણી બરવા માંડ્યું અને ભેરા જીવ જત પણ મીંડા હાલગવાઓ. તો સમુદ્રને એમ થયું કે આ તો બધું પાણી મારું શોષણ કરી લે. પછી હવે ભગવાનની માફી માગવી, પણ કઈ રીતે માગવી? કારણ તો છત્રી છે, ક્રોધી બહુ હોય, પણ છત્રી છે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ છે, એટલે બ્રાહ્મણનું રૂપ લઈને જાઉં. હુનાનો થાર અને હાચા મોતી એ ભગવાનને આવીને વધાવ્યા, પગમાં પડી ગયો. ભગવાન, મારી ભૂલ થઈ ગઈ અને તમે કયો એમ હવે. તક તો મારે લંકામાં જવું છે રાવણનો વિનાશ કરવા, તો મને તો માર્ગ આપી દે. એટલે કઈ બરોબર છે, પણ ભગવાન હું માર્ગ આપીને તો તમારો કઈ મહિમા નહીં વધે. કે સમુદ્રે માર્ગ દીધો અને ભગવાન લંકામાં ગયા. એથી તમે એમ કરો, પાજ બાંધો સમુદ્ર ઉપર. અરે પણ આવડા દરિયામાં પાજ કઈ રીતે બાંધવી? પાજ એટલે ફૂલ, ફૂલ. તમારામાં એ કે નળ ને નીલ છે ને, બે એ વિશ્વકર્માના અવતાર છે. એટલે એને હાથે જે વસ્તુ તમે પાણીની અંદર મૂક્યો એ બુઢીએ નહીં, ઋષિનું વરદાન છે એને. એટલે આમ ઋષિ તો હરાપ દીધો હતો, પણ આને તો વરદાન રૂપી થઈ ગયું. એ બે નાના હતા ને ત્યારે એક તો વાંદરા, એટલે તોફાની બહુ. એટલે ઋષિ મુનિ તપ કરતા હોય એનું કોઈનું ધોતિયું લઈ જાય, કોઈની મૂર્તિ લઈ જાય, કોઈની માળા લઈ જાય અને એ નદીમાં નાખી દે. ઓલાવને નદીમાં ગોતવું અલબું લાગે ઋષિઓને. વિચાર કર્યો, આ અછપરી જાત છે અને વાંદરા છે, આના હાથથી કે બુડે નહીં ને એવો શ્રાપ દઈ દો. કહ્યું, જાઓ તમારા હાથે કોઈ વસ્તુ પાણીમાં નાખ્યો તો બુઢીએ નહીં. એટલે માથે તરતી હોય ને એટલે લેવી ફોરી પડે ઋષિને. એટલે તમે કે એના આગળ પાજ બંધવો અને
પછી તમને લંકામાં જાઓ, એટલે તમારો મહિમા એકદમ વધે. હું માર્ગ તો આપી દઈ, પણ એમાં તમારો મહિમા નહીં વધે. એવી રીતે ચાલુ કર્યું અને એ પાજ બંધાઈ ગઈ. લંકાના પાદરમાં જઈ અને પડાવ નાખ્યો. પછી રામ રાવણની ટૂંકમાં લડાઈ શરૂ થઈ. તો રાવણના એક પછી યોદ્ધા મરાવા માંડ્યા. એને મેઘનાથ ઉપર કુંભકર્ણ ઉપર બહુ વિશ્વાસ હતો, પણ બે મરાઈ ગયા. પછી ઐરાવણને પાતાળમાંથી તેડાવ્યો, તો ઐરાવણે પણ મરાઈ ગયો. છેલ્લે રાવણ એક જ રહ્યો. પછી ભગવાનની ને રામની લડાઈ હાલે છે. એમાં રામને બાણે રાવણ વિંધાય અને પૃથ્વી પર પડ્યો. ભગવાન પોતાના તંબુએ આવે છે. ત્યાં આવી અને લક્ષ્મણજીને કહ્યું કે તારે રાજનીતિ કેવી હોય જાણવું હોય તો અત્યારે જા. અને અટાણે રાજનીતિ જાણવા વાળો છેલ્લા શ્વાસા ભરે છે. પછી કોઈ આવી રાજનીતિ જાણવા વાળો છે જ નહીં. કોણ? તા કે રાવણ. રાવણ કે આપણો દુશ્મન? તા કે આ દુશ્મન છે, પણ તું ત્યાં જા. હું તને કહું એવી રીતે તારે વ્રત હું. રાવણના પગ આગે જઈને ઉભો રહેજે અને ધનુષ બાણ છે એના પગમાં મૂકી દેજે. અને પછી એને કહેજે, હે લંકાપતિ રાવણ, હું રાજનીતિ શીખવા આવ્યો છું. લક્ષ્મણ કે મારે એ રાજનીતિ શીખવી જ નથી. માન કરીને આપણે લંકા પર વિજય મેળવો અને ધનુષ બાણ એના પગમાં નાખી દઉં તો આપણી હાર થઈ કહેવાય. એટલે એ મારે તો શીખવી જ નથી રાજનીતિ, અને આ ધંધો મારે કરવો જ નથી. તક ના એ જવું પડે, તું જા. લક્ષ્મણજી આવે છે, પગ આગળ ઉભો રહ્યો ના મસ્તક આગળ ઉભો, પગ આગળ ના ઉભો. અને ધનુષ્યબાણ છે ને પોતાના હાથમાં રાખ્યું અને કહ્યું, હે લંકાપતિ રાવણ, મને રાજનીતિ બતાવો. મારા ભાઈ રામે મને મોકલો છે. તક જા, તારા ભાઈ રામને કહી દેજે કે મને રાજનીતિ બતાવવાનું અટાણે વેરું નથી. ભગવાનને આવીને વાત કરી કે આમ થયું, ના પાડી. એટલે ભગવાને કહ્યું, મેં તને કહ્યું તો એમ કર્યું? તક ના, એમ નથી કર્યું મેં. હું એ કે માથા આગળ ઉભો તો, ધનુષબાણ મારા હાથમાં રાખ્યું તું. તક તો ના શીખાડે. કોઈ માણસ આગળથી આપણે કઈ શીખવા જવું હોય તો બળજબરીથી થોડા કોઈ શીખાડે. આ તારે શીખાડવું ને કે બે ધોકા નાખી તો કોઈ શીખાડે? પણ આપણે નમ્રતાથી કોઈક સારા શબ્દો બોલી તો શીખાડે. એટલે તું એના પગ આગે જઈને ઉભો રહે, કારણ કે બ્રાહ્મણ છે. બ્રાહ્મણને આપણે પગે લાગવું જોઈએ. અને ધનુષબાણનું હું તને એમ કહું છું કે તું ને પગમાં મૂકી દે, તો એ તો બનીએ જ નહીં. હું પગ આગે જઈને ઊભી તો આપણી હાર થાય. આપણે કહીને આની ધનુષબાણ નાખી દીધા. કે તો એક કામ કર, તારે ધનુષબાણનો એક છેડો પૃથ્વી પર રાખવો અને એક છેડો તારા હાથમાં રાખવો. આપણે લાકડીને ખોડી રાખીને એવી રીતે ઈ કરી. હાલો, લક્ષ્મણજી બીજી વાર આવ્યા, પગ આગળ ઉભા રહ્યા રાવણના. ધનુષબાણનો છેડો એક પૃથ્વી પર રાખ્યો, એક પોતાના હાથમાં. પછી કહ્યું, હે લંકાપતિ રાવણ, મને રાજનીતિ બતાવો. કે હા, હવે બરાબર, હવે તું રાજનીતિને શીખવાના લાયક થયો છો. રાજનીતિમાં તમને કઈ ખબર ના પડી લક્ષ્મણ, અને આ બધી હતી ને મારી રાજનીતિ હતી. મેં મારું કામ કરી લીધું. બોલો, તમને એમ થયું છે કે લંકા પર વિજય મેળવો અને રાક્ષસ કુળનો અમે નાશ કરી નાખ્યો, પણ એ તમે ખોટા હેરાન જ થયા છો. આમાં બધું મારું મેં કામ કરી લીધું. કેવી રીતે?
લક્ષ્મણ રાજનીતિની વાત સુણો તમે રાઘવ કેરા ભ્રાત લક્ષ્મણ રાજનીતિની વાત જાનકી હરતા પેલા જાણી લીધો તમારા જીવની જોને ઘાત જાનકી હરતા પેલા જાણી લીધો તમે મારા જીવની ઘાત સીતાજીને ચોરું નહીં તો સીતાજીને રે રામા ચોરું નહીં તો વિભીષણને કાઢી મેલો વિભીષણને રે રામા કાઢી મેલો મારીને બે લાત લક્ષ્મણ રાજનીતિની વાત રાજનીતિની વાત સુણો તમે રાઘવ કેરા ભ્રાત લક્ષ્મણ રાજનીતિની વાત હરીને મળવા જીવ હજારો જલમ ગોથા ખાત હરીને મળવા જીવ હજારો જલમ ગોથા ખાત સીતાજીને ચોરું નહીં તો સીતાજીને રે રામા ચોરું નહીં તો પ્રભુના પગલા નથાત લક્ષ્મણ રાજનીતિની વાત રાજનીતિની વાત સુણો તમે રાઘવ કેરા ભ્રાત લક્ષ્મણ રાજનીતિની વાત લક્ષ્મણ રાજનીતિની વાત જાનકી હરતા પેલા મેં જાણી લીધું તો મારા જીવની ઘાત હું જ્યારે જાનકીજીને હરણ કરવા માટે પગલા માંડ્યા ત્યારે દેવતાઓ અને ઋષિઓ બધા રાજી થયા કારણ કે હવે પાપનો માર્ગ લીધો તો આનો થોડાક દીમાં વિનાશ થાય આપણા કવિ કાગે કહ્યું દેવ ઋષિની ટળી ઉદાસી કાઢશે થોડા દિનમાં જ્યારે રાવણ સીતાજીની મઢોલી ઉપર પગલા માંડ્યા ને ત્યારે ઋષિઓ દેવતા નાચવા માંડ્યા કારણ કે એવા કવરાવ્યા હતા બધાને રાજી થઈ ગયા હવે આ મરવાનો છે એટલે જાનકી હરતા પહેલા મેં જાણી લીધું તો મારા જીવની ઘાત મેં બધો પૂરેપૂરો વિચાર કરી અને પછી હું સીતાજીને ઉપાડવા ગયો હતો કારણ
અમે રાક્ષસ જાતિ, મારો મોક્ષ તો હું મેળવી લેત, પણ મારી અધમ જાતિ એ કોઈ દીનો ઉદ્ધાર ન થાય, કેટલા એને નરકમાં અવતાર લેવા પડે. પણ મેં વિચાર કર્યો કે આનો બધેનો મારે ઉદ્ધાર કરવો હોય તો કયો રસ્તો લેવો. એટલે પછી મેં આ માર્ગ અપનાવ્યો કે સીતાજીને ઉપાડી આવું અને ઈ રામ ચડાઈ કરીને આવે અને રામની અને મારી લડાઈ શરૂ થાય તો બધાય રાક્ષસો એ ભગવાનને હાથે મરે તો એનો મોક્ષ થઈ જાય. અને બધા જે વાંદરા હતા મોટા મોટા એ ઋષિ મુનિ, જો બ્રહ્મા હતા એ જાંબુવાન થયા હતા, શંકર હતા એ હનુમાન હતા, નળ અને નીલ વિશ્વકર્માનો અવતાર ને અગ્નિનો અવતાર હતા. એમ બધા દેવો અને ઋષિઓ હતા. એટલે આને હાથે બધાને હાથે મરે તો મારા કે રાક્ષસોનો મોક્ષ થઈ જાય. એટલે મેં એકવાર તો એ કે આ વિચાર કર્યો, બોલો કે આ મારા આખા કુટુંબને મારે તારવું હોય તો આ માર્ગ લેવો જોઈએ. એટલે હું સીતાજીને ઉપાડવા આવ્યો. બાકી હું સમજતો હતો કે આમાં મારો વિનાશ, લંકાનું પતન એ બધી મને ખબર હતી. પણ તમને એમ થયું કે રાવણ તો મૂર્ખો છે, આ પોતાનું બધું પતન થઈ જાય તો એ પોતે સમજતો નથી. પણ હું બધું મેં કર્યું, સમજીને કામ કર્યું. સીતાજીને ઉપાડ્યા ને ઉપાડીને હું લેવો લંકામાં, અશોક વાટિકામાં રાખ્યા. પછી મેં સભા ભરી. સભામાં બધાને મારા પડધાનો, મારા સેનાપતિઓ, મારા જમાયું, દીકરા બધાને બોલાવ્યા. બધાને મેં પૂછ્યું કે હું સીતાજીને ઉપાડી આવ્યો, બરોબર કર્યું? બધે આ પાડી બરોબર બરોબર. પણ એ કેવો, એના આગળ વાંદરની રીછની સેના બહુ છે. પણ એ તો આપણો ખોરાક છે, ભારી કામ થયું. ત્યાં આવે તો આપણે ક્યાંય ખાવા માટે બીજે જવું ના પડે, એને તમે ખાઈ જાઓ. તમે બેઓમાં આમ કર્યું તેમ કર્યું. પછી એમાં વિભીક્ષણ આવ્યો. બધા અહીંયા કરતા હતા, એમ કોઈ ના કહ્યું ત્યાં બરોબર નથી કર્યું. એમ વિભીક્ષણ આવ્યો તો વિભીક્ષણે જોયું બધું કે આ તો બધા અહીંયા કરે છે, કોઈ સાચું કહેતા નથી. છેલ્લે વિભીક્ષણે કહ્યું, મોટાભાઈ મારે બે શબ્દો તમને કહેવા છે. ઊભો થઈ કેવા લાગ્યો, હે મોટાભાઈ, તમે જગત જનુની જાનકી માતા છે, આદ શક્તિ, એનું તમે હરણ કરી અને તમે હજી જીવવાની આશા રાખો છો? મારું માનો તો સીતાજીને તમે ભગવાનને પાછા સોંપી આવો, નકર તમે તો ઠીક, આપણું રાક્ષસ કુળ માંથી કોઈ નહીં બચે. એટલે મેં કે એકદમ ક્રોધ કર્યો. મારે કામ કરવું હતું. ક્રોધ એકદમ લઈ આવીને ઉભો થયો અને વિભીક્ષણને બે લતના ઘા કર્યા. નીકળી જા મારી સભામાંથી, લંકામાંથી. તું મને શિખામણ દે છો? મેં બધું કર્યું, સમજીને કર્યું છે. વિભીક્ષણ ત્યાંથી લંકામાંથી નીકળીને તમારે શરણે આવ્યો, તમે એને શરણે રાખ્યો અને મારે જે કરવું હતું ને એ ખરેખર બની ગયું. તમે તરત જ ભગવાને વિભીક્ષણને અપનાવી લીધો. પછી તમે રામે ઓર્ડર દીધો કે 7 સમુદ્રના પાણી લેવો. આપણે અટાણાજી કે લંકા ગાદીનું તિલક વિભીક્ષણને દઈ દેવું. બધા ના પાડવા માંડ્યા, સુગ્રીવ, હનુમાન, જાંબુવાન. અરે ભગવાન, એવું ના કરાય. કદાચ આપણે લંકા ના જીતી શકી તો શું દેવો પછી? અને કદાચ આલો લંકા આપણે જીતી લઈ, પણ રાવણને એમ થયું કે મારે લડવું નથી અને સીતાજીને આપીને આપણે માફી માંગી લે તો તાકે તો મારી અયોધ્યા દઈ દે, બાકી મારે તિલક તો દેવું જ છે અટાણે.
તિલક દીધું, એ બધા મને વાવડ આવી ગયા, મારા જાસૂસ છે, સમાચાર દીધા. એટલે હું ખૂબ રાજી થયો કે જે મેં મારે કામ કરવું હતું, વિભીક્ષણને મરવા નહોતો દેવો, આવ્યો અમારા ભેરો, તો તમે એને મારી નાખતી ગયા. વિભીક્ષણને કાઢી મેલો, મારીને 2 લાત. એટલે તમે એમ જાણી લીધું, તમને એમ થયું કે રામનો ભાઈ લક્ષ્મણ, તમને બધાને એવો વિચાર આવ્યો કે આ રાવણનો ભાઈ વિભીક્ષણ આવ્યો, ગુપ્ત માહિતી બધી આપણે આપીએ, લંકામાં ક્યાં ક્યાં બધાય દુર્ગ છે, ક્યાં સેના પડી છે, એ બધું આપણે બતાવીએ. તમે રાજી થયા. પછી મેં એક બીજો વિચાર કર્યો કે મારી આ ભૂમિ લંકાની અતિ કે પાપ કર્યું અમે, દી ઉગાથી દી આચમાં સુધી કોઈ બીજો ધંધો જ નહીં, મારા રાક્ષસોનો બધેનો મારા હોત, અતિ ભ્રષ્ટાચાર કર્યો. તો આ ભૂમિ છે ને લંકાની જેટલો વિસ્તાર, ઈ ભૂમિ રાડ દઈ ગઈ અમારાથી. ભૂમિને માણસનો ભાર નથી લાગતો, પાપી માણસનો ભાર લાગે. તો અમારાથી પૃથ્વી પણ કંટાળી ગઈ છે. હવે અપવિત્ર આ બધી ભૂમિ થઈ ગઈ છે, તો આને પવિત્ર કરવી હોય તો કઈ રીતે પવિત્ર કરાય? અને હરિને મળવા જીવ 1000 જન્મ ગોથા ખાય તોય મોક્ષ ન થાય. પણ સીતાજીને લઈ આવું અને આ ભગવાન મારા પાદરમાં આટા મારે કે જેની ચરણ રજ હારું થઈને ઋષિ મુનિ વાટ જોઈને બેઠા, તોય તમને તમારા પગની ચરણ રજ નથી જડતી, ને ઈ મારા લંકાના પાદરમાં આટા દેતા હોય તો આ ભૂમિ બધી પવિત્ર થઈ જાય. એટલે મારે તમને નોતરું દેવું હોય કે મારી લંકામાં આટો મારી જાઓ, તો તમે આવો એ કે. અને ક્યાં લંકા ને ક્યાં અયોધ્યા, 1000 ગામનું અંતર વચમાં, તમે અહીં આવો. પણ આ બધું આમ કરું ને તો જો તમે આવ્યા અને લંકાના પાદરમાં જો ગુમરા દ્યો ને, આ મારી ભૂમિ પણ પવિત્ર થઈ ગઈ છે. ભગવાનના પગલા પડે ત્યાં પછી હું બાકી રહીએ. પણ તમે હજી મારી રાજનીતિમાં સમજ્યા નથી. આ બધી મારી રાજનીતિ છે. પછી તમે મારો જીવ લીધો, એમાં તમે બહુ અરખાણા કે રાવણને મારી નાખો, પણ એમાંય તમારી ખોટ ગઈ છે. જીવ લીધાનો મને દુઃખ નથી ને મારી, લંકા જો લઈ જાત. જીવ લીધાનો મને દુઃખ નથી મારી, લંકા જો લઈ જાત. તો તમારા એ આત્મ જીવને તો તમારા રે રામા, આત્મ જીવને મુવેરે મુક્તિ ન થાત. લક્ષ્મણે રાજનીતિની વાત, રાજનીતિની વાત સુણો તમે. રાઘવ કેળા રાત લક્ષ્મણે રાજનીતિની વાત. લક્ષ્મણે રાજનીતિની વાત. જીવી લીધાનું મને દુઃખ જ નથી, મારી લંકા જો લઈ જાત. તમે મારી લંકા જો લીધી હોત ને તો મને કે મુએ મુક્તિ ન થાત.
અને હવે તો મને નક્કી છે કે તમે તિલક દઈ દીધું મારા ભાઈને, તો મારી ગાદી ઉપર મારો ભાઈ જ આવવાનો છે. બોલો એમાં તમને શું હાથમાં આવવાનું છે? અને જો લંકા તમે લઈ ગયા હોત ને તો મારી હું મરી જાત તોય મુક્તિ ના થતી કે. અને બીજું, મારામાં શક્તિ કેટલી છે એનું હું તમને કે બતાવું. મારામાં બળ કેટલું છે. મારા મરણ વિના મારા ઘરમાં પ્રભુથી પગલા ન થાય. મારા ઘરમાં મારા મરણ વિના મારા ઘરમાં પ્રભુના પગલા ન થાય. રામ દેખતા એ વૈકુંઠ જાવો, રામ જીવતા રે રામા. વૈકુંઠ જાવો મારી કે રુદિયે થાય નિરાત. લક્ષ્મણે રાજનીતિની વાત, રાજનીતિની વાત સુણો તમે. રાઘવ કેરા પ્રાપ્ત લક્ષ્મણે રાજનીતિની વાત, લક્ષ્મણે રાજનીતિની વાત. મારા મરણ વિના મારા ઘરમાં પ્રભુથી પગલા ન થાય. હું જ્યાં સુધી જીવતો છું ત્યાં સુધી રામને મારી લંકાની અંદર પગ ના દેવા દીધો. આ મારી શક્તિ નહીં. અને હકીકત રાવણને ખબર હતી કે રામ લક્ષ્મણને વનવાસ મળ્યો ત્યારે 14 વર્ષનો વનવાસ હતો. પણ ભગવાને થોડોક વધારો કર્યો કે હું હવે પછી 14 વર્ષ સુધી કોઈ ગામની અંદર પગ નહીં દઉં. એટલે ઈ રાવણને ખબર હતી કે લંકાની અંદર ભગવાન જવાના નથી. એટલે બોલો આ મારી શક્તિ, મેં પગ દેવા દીધો રામને. જેમ જેમ રાવણ રાજનીતિ સમજાવતો જાય લક્ષ્મણ ઢીલા પડતા જાય કે વાત સાચી. આમાં તો એની રાવણે એનું કામ કઢાવી લીધું. બોલો ને રામ જીવતા વૈકુંઠ જાઉં, મારે રુદિયે થાય નિરાત. મૂછ ઉપર હાથ મૂકો. જો તમે અહીં બેઠા છો અને હું તમારું વૈકુંઠ લઈ લઉં, બોલો એ મારામાં કેટલી શક્તિ. અને ભગવાનના હાથે મરે એ વૈકુંઠમાં જ જવાના. આ શક્તિ અને આ મારી રાજનીતિ. લક્ષ્મણ તમે ખોટા હેરાન થયા, મેં વચમાં મારું કામ કઢાવી લીધું. પછી છેલ્લે કહ્યું કાગ બનત તમે લંકાપતિ તો મારો, પાછો આટો હાથ. કાગ બનત તમે લંકાપતિ તો મારો, પાછો આટો હાથ. મારી તખતે મારી નો જાયો, મારી તખતે રે રામા.
મળી નો જાયો એ તપો વિભીષણ ભાઈ લક્ષ્મણે રાજનીતિની વાત રાજનીતિની વાત સુણો તમે એ રાઘવ કેરા બ્રાત લક્ષ્મણે રાજનીતિની વાત લક્ષ્મણે રાજનીતિની વાત કાગ બનત તમે લંકાપતિ તો મારો પાછો આટો થાત તમે કદાચ કોઈ રઘુવંશી લંકાની ગાદી ઉપર આવ્યા હોત તો મારે પાછો અવતાર લઈ તમારા હામી લડાઈ કરી અને એ લંકાને હું કબજે કરત પણ હવે એ તો મને નિરાશ છે હું મારા ભાઈને એવો આશીર્વાદ આપું કે જ્યાં સુધી આ પૃથ્વી રહીએ ત્યાં સુધી મારો ભાઈ વિભીષણ એ લંકાની ગાદી ભોગવે બોલો તો તમને શું હાથમાં આવ્યું આ બધું મેં મારું કામ કરી લીધું પણ તમને શું આવ્યું એ કયો લક્ષ્મણ છે ને હાવ ઢીલા પડી ગયો અને કહ્યું હે લક્ષ્મણ હવે તું જા અને રામને મોકલાવ મારે રામ હામી બે વાતો કરવી થોડીક કારણ કે આજ દી સુધી મેં હતાડીને રાખ્યું હૃદયની અંદર કોઈને કહ્યું નથી એ વાતો બધી મારે રામ આગળ આજ ઠલવવી છે જટ જા લક્ષ્મણ આવ્યા હાવ ઢીલા પડી ગયા પૂછ્યું કા લક્ષ્મણ રાજનીતિ સાંભળી તક મોટા ભાઈ એમાં તો એનું બધું કામ કરાવી લીધું આ અધમ જાતિ રાક્ષસીનો કોઈ દી ઉદ્ધાર ન થાય એ બધાનો મોક્ષ થઈ ગયો તે લંકાની ગાદી ઉપર એનો ભાઈ આવ્યો છે તક એ જ વાત છે આનું નામ રાજનીતિ કહેવાય આ પૂરો રાવણ છે ને એ રાજકારણમાં મહાન ડાયો માણસ હતો પણ હવે તમને બોલાવે તમે જાઓ નહીં તક જાઓ ધનુષ્માન લઈને ભગવાન આવે છે તે ભગવાનને એમ હતું કે લંકાપતિ રાવણ એટલે એની કોઈ કામ બાકી નથી રાખ્યું મોજ મજા લડાયું તો રાવણને અટાણે મરવા ટાણે શાંતિ હોય શાંતિથી પોતાનો જીવ છોડીએ પણ ભગવાન આવે તો હું જોયું સામાન્ય માણસ કોઈ કામ ન થયા હોય કામ રહી ગયા હોય અને મૃત્યુ આવી ગયું હોય અને વલખા મારતો હોય ને જીવ એમ રાવણ વલખા મારે બોલો ભગવાનને અચરજ લાગ્યું કે આ તો ગજબ કહેવાય પડખે આવીને કહ્યું અરે લંકાપતિ રાવણ હજી તારે હું કે મનમાં રહી ગયું તે શાંતિથી તુને મરતાય નથી આવડતો એટલે ભગવાન આમો ખોખારો માર્યો અને આમ બેઠો થવા ગયો બેઠો ના થઈ ગયો તો આમ કૂણી ખોડી મૂછ ઉપર હાથ રાખી અને ભગવાનને કહ્યું ભગવાન તમારી વાત સાચી છે પણ મેં તમને કેમ બોલાવ્યા તમને ખબર છે આજ દી સુધી મારે હજારો કામ રહી ગયા બાકી પણ એમાં 5 થી 6 કામ એવા છે કે કોઈથી થાય નહીં કાં હું કરત અને કાં તમે કરી શકો એમ છો એટલે એ બધી મારે આજ મનની લકાડલ વાતું છે એ તમને કેવી છે કે મારા મનમાં ન રહી જાય એમ રજૂઆત કરવી કે તમે આ કરજો કામ મારાથી નથી એટલે ભગવાન તમને એ હારું બોલાવ્યા છે કારણ કે મારે 1.5 લાખ જમાયું છે એકબીજાથી ધોન મારે લાખ દીકરા છે એમાં એકબીજાથી ધોન મારા પડદાનું મારા સેનાપતિઓ કોઈને મેં આ વાત નથી કરી એ આ વાત તમારા આગળ મારે કરવી છે એનું પણ આપણા કવિ કાગે ભજન બનાવ્યું અને ભગવાને કહ્યું ભલે લંકાપતિ રાવણ તારે જે કેવું હોય એ તો મને કે હું તારી બાજુમાં અહીં ઊભો છું
પછી રજૂઆત કરે છે. મનની વાતો રહી મનમાં, વાતો રહી મનમાય રુદિયાની, કે સતડલ કો રઘુરાય મનની વાતો રહી મનમાય. લોહ વજીરનો થાંભલો બનાવીને મેલત ધરણીની હેઠે, લોહ વજીરનો થાંભલો બનાવીને મેલત ધરણીની હેઠે, ભોરિંગ શિરથી બાર સગડો, ભોરિંગ શિરથી રે રામા, બાર સગડો એ હવે નાડવો થાય મનની વાતો રહી મનમાય, વાતો રહી મનમાય રુદિયાની, કે સતડલ કૌર ગુરાય મનની વાતો રહી મનમાય, મનની વાતો રહી મનમાય. લોહ વજરનો થાંભલો બનાવી ભરત ધરણીની હેઠે, મારે કે આ 50 કરોડ પૃથ્વીનો ભાર શેષનાગ ઉપર છે, એના મસ્તક ઉપર. તો શેષનાગનો શું ગુનો? કાયમને માટે એના ઉપર પૃથ્વીનો ભાર. તો મારે એને છૂટો કરવો તો બોલો, મારે લોખંડ, અને લોખંડથી કઠણ વસ્તુ કઈ? વજર કહેવાય. તો એ ઇન્દ્ર રાજા આગળથી લઈ આવી અને મારે એ બેયનું મિશ્રણ કરી અને મારે એક થાંભલો બનાવવો હતો. પૃથ્વી ને મારે થાંભલા ઉપર ઠેરાવવી હતી. બોરિંગ શિરથી ભાર સગડો હવે ના હળવો થાય. એટલે આ કામ મારું રહી ગયું. હવે કોઈ દી શેષનાગ છૂટો નહીં થાય. એટલે આ મને દુઃખ મોટે પાયે રહી ગયું. માટે ભગવાન આ પહેલી વાત એ છે કે તમે શેષનાગને છૂટો કરજો. પછી બીજી વાત, વામન થઈને તમે બાંધો બલીને સુરની કીધેલી સહાય. વામન થઈને તમે બાંધો બલીને સુરની કીધેલી સહાય. જય પાતાળે છોડાવત હું રે, જય પાતાળે રે રામા, છોડાવત હું એ બંધનથી બલિરાય મનની વાતો રહી મનમાય.
વાતો રે મનમાં એ રુદિયાની એ સતડલ કો રઘુરાય મનની વાતો રે મનવાય મનની વાતો રે મનવાય. વામન થઈને તમે બાંધો બલીને સુરની કીધેલી સહાય. સુર કેતા દેવતાઓ તમે પક્ષપાત કર્યો ભગવાન. તમને ઈશ્વરને તો બધા હરખા હોય પણ તમે દેવતાઓની સહાય કરી દેવતાઓને અને દાનવને તમે અન્યાય કર્યો. ભગવાન કે કઈ રીતે? બલિરાજાએ યજ્ઞ શરૂ કર્યા. 100મા યજ્ઞ હાલતો હતો એટલે શું કરવા યજ્ઞ શરૂ કર્યા કે સરગનું રાજ લેવા માટે. 100મા યજ્ઞ ચાલુ હતો ત્યારે દેવતાઓને ખબર પડી કે આ તો આપણું સરગનું રાજ તો આ બલિરાજા લઈ લેવાના. બધા તમારા આગળ આવ્યા. તમારા આગળ દેવતાઓ ને ઋષિઓની સ્તુતિ કરવા લાગ્યા. હે ભગવાન, આનો યજ્ઞ પૂરો ન થવા દ્યો. જો પૂરો યજ્ઞ કરી લે તો આ સરગનું રાજ લઈ લે. તકમાં એ તો લઈએ, એમાં હું, કારણ કે પુન કરે તો પુનનો મારે બદલો દેવો પડે, એમાં કઈ ખોટું નથી. તો દેવતાઓ મીંડા બહુ સ્તુતિ કરવા, હે ભગવાન અમારું કંઈક કરો, અમારું કંઈક કરો, ના કે અમે દુઃખી થઈ જાઓ. એટલે સૂરની કીધેલી સહાય, બોલો તમે એ યજ્ઞ ભંગ કરવા માટે તૈયાર થયા. પણ કારણ કે તમારાથી કરાય નહીં, પણ તમે કાયમને માટે ધર્મ હોય ને ધર્મ ભેરા રહ્યા છો. અનિતિ કરતા હોય એનાથી વિરોધમાં છો. દેવતા છે એ બધા ધાર્મિક છે, અમે બધા છીએ અન્યાય અધર્મી છીએ. એટલે હંમેશા ઈશ્વર છે એ ધર્મ ભેરા રહીએ છે. એટલે એ હું સમજું છું. તમે વામન રૂપ એટલે બટુક રૂપ લીધું, હાવ નાનું રૂપ, અને એ બટુક રૂપ લઈ અને બલિરાજા આગળ માગવા ગયા. ન્યાવીને ઉભા રહ્યા, ભિક્ષાન દેહી. એટલે કઈ બોલો બોલો ઋષિરાજ. અને ભગવાન જે સાધુ બન્યા હોય એમાં બાકી શું રહીએ. પછી ન્યા બલિરાજાની દીકરી રત્નમાલા ન્યા હતી. એને આટલો બધો મોહ લાગી ગયો ભગવાન ઉપર કે ભગવાન જો મને આવો દીકરો દે તો હું રમાડીને લાવતો લઉં. એટલે શુક્રાચાર્યએ કહ્યું કે ભાઈ આને કઈ તું દેજે માં. ગોરનો સાધુનો એવી નીતિ છે કે હેતુ કે જજમાન માણસ હોય એનું સારું કરવું જોઈએ. એટલે હું યજ્ઞ કરાવું છું, શુક્રાચાર્ય કહે બલિરાજા મારો જે જવાન છે તો મારે એને કેવું જોઈએ કે આને તું માગવાનું દેજે માં. એટલે કહ્યું બલી આવલો કપટી કાળિયો આવ્યો છે અને આ તારું બધું લઈ લે, માટે એ માગે દેજે માં એને. ભગવાન ઈશ્વર જો મારે ત્યાં એ ભિખારી થઈને માગવા આવ્યા હોય તો હું એને ના નહીં પાડું. મારા આશ્રમનો ધર્મ જાય, મારા આ નિયમ છે કે મારે ત્યાંથી કોઈ નિરાશ થઈને ના જવું જોઈએ. માગી લ્યો ઋષિ, તો મારે બસ 3.5 ડગલા પૃથ્વી જોઈ. તકપા 3.5 ડગલામાં થાય હું? તકપા અમારે વધારે જમીનને શું કરવી છે? આતા એ કે મારે પદ્મ આસન વાળી અને તપ કરવું હોય એટલે બેહવા જેટલી જગ્યા જોઈ છે, અને હું તારી ભૂમિ ઉપર જો તપ કરું તો મારે એમાંથી 10મો ભાગ પુનમાંથી તને દેવો પડે. એટલે ઈ હારું આ મારી ભૂમિ કહેવાય તો મારો પુન બધું આબાદ રહી જાય. તાકે વધુ માગી લ્યો, તાકે ના વધુ નહીં, મારે આટલી જ જોઈએ.
અમે ઋષિ અમારે વધારે જમીનને શું કરવું? 3.5 ડગલા પૃથ્વી આપી દે, તારે દેવું હોય તો. શુક્રાચાર્ય ના પાડે છે કે આને દેવાય નહીં, તારું બધું લઈ લે, કઈ નહીં રેવા દઈએ. તક વાત સાચી, રેવા ના દઈએ તો કઈ વાંધો નહીં, પણ મારાથી ના તો પડાય જ નહીં. હાલ હોય કે જળની ચારી બળિયાઓ પાણી એટલે સંકલ્પ, આપણે દાન કઈ પૂગે? સંકલ્પ ગોર કરાવે, અંજલિમાં પાણી લઈ અને એ શ્લોક બોલી લઈએ, પછી આપણે એમ કહીએ કૃષ્ણાર્પણ કેજો, પાણી હેઠું મૂકી દો. એટલે પાણીની ભગવાન કે કોઈ જરૂર નથી, મારા તુંબડામાં છે પાણી. આને બીક લાગી કે આ શુક્રાચાર્ય સમજાવે છે ને પાણી અહીંયા આવતા વાર લાગી, આનું મન ડગાવી દે તો એટલે કહ્યું પાણી અહીં મારા આગળ છે તુંબડામાં. એટલે શુક્રાચાર્યએ કહ્યું કે આપણા થાય દાખલો બચાવવાનો આપણે કરવો જોઈએ, મારો જજમાન છે. દેડકાનું રૂપ લઈ અને જે તુંબડાનું નાળચું એટલે ગરવું હોય ને, ગરાડા બેહી ગયા. હા, એટલે પાણી ચાપવામાં પડે નહીં ઈ હારો. આખું તુંબડું આમ ઓછું વારી દીધું તો પાણી ના પડે, કારણ આડાઓલા બેહી ગયા. એટલે બલિરાજાએ કહ્યું મહાત્મા આમાં પાણી લાગતું નથી. અરે પાણી તો ઘણું છે કે, પણ અમારે આ ઋષિ મુનિનું વિછરવાના વાંધા હોય, કચરો કંઈક આવી ગયો આડો, ઈ કે ડાબની હરી લો, કારણ કે ડાબડો તો સારું કામ થતું હોય ને ઘણું હોય, અને પાછો છેલ્લે હુયો જ જોઈ લ્યો. ડાબની હરી દીધી, ભગવાન કરતા પુરુષ બરોબર આંખમાં માર્યો ઓલા દેડકાના, આંખ ફૂટી પડી અને એમાં એને ક્રોધ થઈ ગયો. અરે આ જજમાનનું બચાવવા જતા મારી આંખ હું ખોઈ બેઠો, હવે એનું જે થવું હોય થાય કે એના ભોગવે, બીજું હું. દેડકાનું રૂપ પોતે હકેલી લીધું, પાણીની ધારા થયો. પછી ઈ કે હવે કેજો કૃષ્ણાર્પણ મસ્તુ, પણ બરોબર કૃષ્ણાર્પણ આમ કરે તો અહીં ભગવાન જો આ રૂપે હોય તો આ રૂપે ડગલા ભરવા પડે. કેજો કૃષ્ણાર્પણ, અને ભગવાને વિરાટ રૂપ લીધું. પગ ગયા પાતાળમાં, મસ્તક આકાશમાં, અને ધડ રહ્યું મૃત્યુલોકમાં. અને એક પગમાં ભગવાને સ્વર્ગ લઈ લીધું, એક પગમાં પૃથ્વી લઈ લીધી, ત્રીજા પગમાં પાતાળ લઈ લીધું. અને તોય પાછા કીએ મારું અડધું પગલું બાકી રહી ગયું, લાવી કે. અને જો એ દાન કહ્યું હોય કે હું તમને આટલું આપી, આ પાડ્યું હોય અને એમાં તમે પુરવાર ન કરો તો તમારું આ દીધું ને એ નિષ્ફળ જાય. એટલે દાનની પુરવાર કર. પણ ગમે એવો ડાયો માણસ હોય ને, એને આફત આવે ને ત્યારે બુદ્ધિ બેડ મારી જાય. બલિરાજા મૂંઝાઈ ગયા, કારણ કે આ બધો આ ખેલ થયો, કઈ બોલતા નથી. અને આ પોતે ધમકાવે વામન ભગવાન, મારું અડધું ડગલું બાકી રહી ગયું, પુરવાર કર. એમાં એના સ્ત્રી મહાન સતી બલિરાજાના વિંજ્યાવલી એ ઉભા થઈને કેવા લાગ્યા, ખબરદાર મારા પતિને કહી જો તમે કહ્યું તો. આ પૃથ્વી છે એ પંચભૂતની બનેલી છે, અને મારી આ કાયા છે એ પંચભૂતની બનેલી છે. તો આ મારા શરીર ઉપર તમારું અડધું પગલું ભરી લ્યો. તાતા બલિરાજાને હુંચકો પડી ગયો, સતી તમે વયા જાઓ, હવે તમારી કયા પંચભૂતની છે, મારી પંચભૂતની છે. ભગવાનને કહ્યું મારા શરીર ઉપર પગ માંડી દો, પણ ભગવાને એવો બલિરાજાને દાયબો પાતાળમાં ઉતારી દીધા. પગ ઉપાડવા ગયા ને ભગવાન છાતી ઉપરથી બલિરાજાએ પકડી રાખ્યો અને જીભથી તરિયા ચાટવા લાગ્યા.
એટલે ભગવાન કહ્યું આ બલી તું શું કરે છો? તક ભગવાન અમે રાક્ષસો કહેવાય, અમે જિંદગી આખી લડાઈ જ કરી છે, લડાઈ કરી કરીને અમારા જે આ બધા હાડકા છે ને લોઢાજીમાં થઈ ગયા, અને તમે મને કેટલો દબાયો, મૃત્યુ લોકમાંથી પાતાળમાં પુગાડી દીધો. તો ભગવાન તમારા તરિયામાં મારા હાડકા ખૂચી ગયા હે, એટલે તમને બળતરા થતી હે, થોડીક વાર ચાટું ને તો તમને શાંતિ થઈ જાય. હા, તાતા બોલો એકદમ દયા ધરાવી પોતે, અને કહ્યું બલી માગ માગ, તારે જે જોઈને દેવા હું તૈયાર છું. જરાક હજી તો હા હા, પછી આ વિરાટ રૂપ લીધો ને. આ રત્નાવલી હતી ને, જે વિરાટ રૂપ લઈ અને એ ધમકાવા લાગ્યા, મારું ત્રીજું પગલું લાવો, બધું લઈ લીધું. તઈ ઓલું રમાડવાનો જે હરખ થયો હતો ને, જે ભગવાન આવો દીકરો દીએ તો રમાડીને લાવ લઉં. પછી એને એવો વિચાર આવ્યો કે અરે આવો દીકરો હોય તો આને ઝેર દઈને મારી નાખવો જોઈએ, આને જીવ તો રખાય જ નહીં. પછી કૃષ્ણ અવતારમાં પૂતના થઈ. એ કૃષ્ણ ભગવાનને ઓલી માયા જે હતી વીજળી આદશક્તિ, એ રાવણે આ કંસને મારવા જાય ત્યારે ઓલે આકાશમાં ઉડી ગઈ અને કહેતી ગઈ હે મૂર્ખ, હું તો એક નાની બાળકી વળી સ્ત્રી જાતિ, તારી ભાણેજ, મને તું મારા આવો તું કંસ જેવો કંસ થઈને, તો આ બરોબર ન કહેવાય. અને તારામાં તાકાત હોય ને તો તારો દુશ્મન થાય કે તારા આ જેલમાંથી છટકી ગોકુળમાં વયો ગયો, અને તારામાં તાકાત હોય તો એને પકડીને મારી નાખ. પછી સભા બોલાવે કંસ અને કે આવી રીતે ભાઈ ઓલી વીજળી મને આમ કહેતી ગઈ તો આપણો દુશ્મન તો છટકી ગયો, હવે આપણે શું કરવું? તો પૂતના બોલી ઈ કે હું જાઉં મારા સ્તનમાં ઝેર ભરીને નાના નાના બાળકો 6 દીના બાળકો હોય ને એને બધાને ધવરાવીને મારી નાખું. તો કે તો જા. હવે એને સ્વરૂપતા જે લેવું હોય ને એ લઈ હગે. એકદમ નામી સુંદરી બધી અને ગઈ. જશોદા કોઈ કામ કરતા હતા ને જઈને કહ્યું, બેન તમારો લાલો ક્યાં? મારે રમાડવો છે. હું તમારી બેન. કે તું કોણ છો? તાક હું તમારી બેન છું. તાક મારે બેન કોઈ છે નહીં. તાક હું તમારી ધર્મની બેન થઈને આવી છું. અને એમ કહેતા કહેતા ઘોડિયામાંથી ઉપાડી લીધો, રમાડ્યો કનૈયાને થોડીક વાર, અને પછી ધવરાવા માંડ્યો. એટલે ઈ આશા એની રમાડવાની પૂરી થઈ. પછી ભગવાને કહ્યું આને ઓલી આશા એ પૂરી કરું. એટલે ઝેરે પાયું, ઝેરે પીધું, રમાડ્યો, પણ હવે હું આનું પતાવી દઉં. પછી દૂધ તો થઈ રહ્યું પણ લોહી ભગવાન મીડા ચૂહવા. પછી રાડું દેવા લાગી, મૂકી દે મૂકી દે. પણ આ પછી કનૈયો મૂકે? આ વિકરાળ રૂપ લઈ આકાશમાં ઉડી તો ભગવાને પાદરમાં જઈને પ્રાણ ખેંચી લીધા અને પાદરમાં પડ્યો. એટલે એની 2 આશા પૂરી કરી. ઈ બલિરાજાની દીકરી રત્નમાલા. પછી બલિરાજાને કહ્યું ભગવાને, માગ માગ, તારે જે જોઈએ તે, હું તારા ઉપર પ્રસન્ન છું. ભગવાન તમારે મને દેવું હોય તો તમે મારા ચોકીદાર થઈને રહ્યો. હું ન્યા તમે, તમે ન્યા હું. 24 કલાક તમારે મારી વાંહે પેરો ભરવાનો. ભગવાન ખડખડાટ મીંડા હસવા કે બલિરાજા, હું તને બાંધવા આવ્યો પણ તે મને બાંધી મૂક્યો.
અને પછી તો ભગવાનથી ક્યાંય જવાય નહીં, તો વચનનો ભંગ થાય. પછી તો હારી બધો ટાઈમ થયો તઈ બધા દેવતાઓ ને ઋષિઓ ને તણે સત્યું ને ભેર્યું થયું કે ભગવાન ભગવાન હવે અહીં નહીં આવે. બલિરાજાના ચોકી કરે છે. ઈશ્વર વિના કેમ હાલે આપણાથી? પછી બધે મળીને એક ઉપાય કર્યો કે લક્ષ્મીને મોકલીએ આપણે. લક્ષ્મીને કહ્યું તમે જાઓ. હું જઈને મારે શું કહેવાનું? કે તમે એની બેન થઈને જાઓ બલિરાજાની. અને આ બરેવ પૂનમ આવે ને આપણે, તેથી પૂનમ હતી બરોબર. એ કે એને તમે રાખડી બાંધજો. રાખડી બાંધ્યું એટલે તમને કંઈક દેવાનું કહે. એટલે બીજું કંઈ લેજો માં, જે દીએ ના પાડજો, વચન લેજો. વચનની હા પાડે પછી તમે એમ કહેજો કે ઈશ્વરને પાછા આપી દો. તક ભલે. એ લક્ષ્મીજી આવ્યા. લક્ષ્મીજી કહ્યું હું તારી બેન છું ભાઈ, મારે તને રાખડી બાંધવી. બલિરાજાએ કહ્યું બાંધી લ્યો. પછી બલિરાજા તક મારે વચન જોઈ. તક વચન હું ના દઉં. હવે આ વચન જે મેં ભગવાન દીધું તો મારી આદાહા કરી. એટલે વચન નહીં બીજું માગી લે. તાક તો બીજું મારે કઈ જોતું નથી ભાઈ. ત્યાં રવાના થયા. એટલે બલિરાજાને થયું કે આ તો ખોટું થયું. ભલે ને જે માગવું હોય, હવે મારા આગળ હું રહ્યું મેં. એટલે કહ્યું બેન આવો આવો તમારે હાલો મારું વચન. તાકે તો આ ઈશ્વર વિષ્ણુ ભગવાનને તે ચોકીદાર રાખ્યા, એ મને પાછા આપી દે. તક ભલે મને કઈ બેન વાંધો નથી, લઈ જાઓ તમે, પણ ભગવાનનો વચન ખોટું પડે. મારા આગળ ના રહીએ તો એની મને વચન દીધું, એટલે એનું વચન ખોટું પડે ને. તમારે લઈ જાઓ તો લઈ જાઓ. પણ આ છે ને વેદમાં અવરું લખાય કે ભગવાને વચનનું પાલન ન કર્યું. પછી ત્રણે દેવ ભેરા થયા. એ કે હવે આપણે શું કરવું? બલિરાજાને સમજાવ્યો કે અમે ત્રણે દેવ છીએ ને એ એક જ છે. આતા નકનકના અમારે કામ કરવા માટે અમે ત્રણેય રૂપ નકનકના લીધા. ત્રણે દેવ ભેરા મળી નક્કી કર્યું. બલિરાજાને કે અમે ત્રણે દેવ એક જ છીએ. એટલે 4 મહિના એ કે વિષ્ણુ ભગવાન કે હું રહું, 4 મહિના શંકરીએ તમારી પાસે, 4 મહિના બ્રહ્મારીએ. તો બલિરાજા કે મને એ કઈ વાંધો નથી, હું એ બધાને હરખા જ લેખું. અહીં કે એટલે આપણે દેવ પોઠણી કહીએ ને, દેવ ઉઠી એકાદશી. દેવ ઉઠી એકાદશી આજ. હા, અને દેવ પોઠણી 8 મહિનાની. એટલે તેદી ભગવાન જાય પાતાળમાં બલિરાજા આગળ. તો આપણે એનું કઈ ભગવાન હુઈ ગયા. હા હા, એટલે ભગવાન આવે ક્યારે? આજ આવ્યા. જો તુલસી વિવાહ કહેવાય, દેવ ઉઠી 11 કહેવાય. અને આજથી શંકર જાહે. એ શિવરાત્રી પાછા આવે. પછી 4 પોરની પૂજા અને ધામધૂમ ને અહીંયા મૃત્યુલોકમાં આવે ને, એટલે એ આપણે ધામધૂમ કરીએ બધી. પછી ત્યાંથી બ્રહ્મા જાય તો એ અષાઢ સુદ 11 ના એ આવે. આ 4 મહિનાના વારા કર્યા. તો ભગવાન ને રાવણ એમ કહે છે કે તમે એને વિના કારણે પાતાળમાં ઉતારી દીધો, તો મારે એને છે ને પાછું એ કે મૃત્યુલોકમાં લઈ આવી અને સરગનું રાજ મારે દેવું. તો તમે આ ખોટું બહુ કર્યું, પણ એ મારાથી થયું નહીં. તો આ બીજી વાત તમારા ઈ રજૂ કરું કે તમે એને પાછું સરગનું રાજ દેવરાવજો. પણ ત્રીજી વાત કઈ છે? એ જમપુરીને માર્ગે કોઈને જમના તેડા ન થાય. જમપુરીને માર્ગે કોઈને
જમના તેડા ન થાય, સવની મેળે જીવ એ સવની મેળે જીવ રે રામા, એ જીવ સવના કે હિસાબ સમજી જા, હિસાબ સમજી જાય, મનની વાતો રહી મનમાય, વાતો રહી મનમાય રુદિયાની, એ સતડલ કહું રઘુરાય, મનની વાતો રહી મનમાય, મનની વાતો રહી મનમાય. જમપુરીને માર્ગે કોઈને જમના તેડા ન થાય. આ તમે એક જમપુરી બનાવી એ જમરાજાને ખાતું હોય પણ પછી વળી જમરાજા એના પાર્ષદો નોકર રાખ્યા, એ જીવનું મૃત્યુ થાય તે ઓલા લેવા આવે, એ પાપી જીવ હોય તો એને હેરાન કરે ને આમ કરે ને, આવો બધો દખલગીરી શું કરવાની જરૂર તમારે? મારે જમપુરીનું ખાતું જ બંધ કરવું હતું અને એવી સરગ નિહણી બનાવવી હતી કે માણસ સીધું મરે એટલે સરગમાં, એવું જંત્ર બનાવવું હતું મારે. અને પાપ ને પુણ્ય એ તો દરેક માણસને ભોગવવું પડે, એમાં ના હાલે કઈ. પણ આ પંચભૂતની કાયા છે એમાંથી જીવ છૂટો પડે એટલે પોતે જ બધું સમજી જાય, એવું જંત્ર ગોઠવવું તો મેં એટલું પાપ કર્યું, મેં એટલું પુણ્ય કર્યું, તો એની મેળે જ અવતાર લઈ લે પાપ પુણ્ય પ્રમાણે. આ જમપુરીની દખલગીરી કઈ નહીં, જમપુરીનો મારે વિનાશ જ કરવો તો બોલો. એટલે આ મારાથી ના થયું. આ ત્રીજી વાત એ તમારે થાય તો તમે કરજો. ભાઈ ચોથી વાત, એ રાત તણા રાજાને રુદિયે કાળો દાગ દેખાય, રાત તણા રાજાને રુદિયે કાળો દાગ દેખાય, કલંક એનો કાઢવાના કલંક એનો રે રામા, એ કાઢવાનું વિચારવણ સી જાય, મનની વાતો રહી મનમાં, વાતો રહી મનમાય રુદિયાની, એ સતડલ કહું રઘુરાય, મનની વાતો રહી મનમાય, મનની વાતો રહી મનમાય. રાતના રાજાને રુદિયે કાળો દાગ દેખાય. રાતનો રાજા કોણ? ચંદ્ર. એટલે ચંદ્રને કાળો દાગ છે, પણ એ દાગ કેવી રીતે બન્યો? એક દિને સમય બ્રહ્માને એમ થયું કે મેં પૃથ્વીની રચના ઘણી કરી, અપચરાઓ બનાવ્યું, સુંદરીઓ બનાવી, પણ બધેથી શ્રેષ્ઠ સ્ત્રી બનાવું. પછી એની એક સ્ત્રી એવી ઉત્પન્ન કરી, નામ રાખ્યું
અહલ્યા. પણ એવી સ્વરૂપવાન ઇન્દ્ર રાજા આવ્યા. એ કે મારા વેરે લગ્ન કરાવો. એટલે એ કે ભાઈ તારા વેરે હું લગ્ન ના કરાવું. ચંદ્ર આવ્યો, વાયુદેવ આવ્યા. પણ બ્રહ્માને એમ થયું આ તો મેં હાથે કરીને દુઃખ ઊભું કર્યું. આ તો કોઈક હરણ કરી જાય. પાછા હાલવા ટાણે એમ કહેતા જાય નહીં પ્રેમેથી દ્યો તમે હરણ કરી જાઓ. એટલે પછી બ્રહ્મા મૂંઝાણા. હવે આને કોઈ વાંધો ના આવે એવી જગ્યાએ રાખવું તે થાય. તો એવી જગ્યા ક્યાં છે? ગૌતમ ઋષિ. ગૌતમ ઋષિ એકદમ મહાન તપસ્વી. તો એની કસોટી થઈ જાય કે કદાચ એના આશ્રમમાં હું અહલ્યાને રાખું તો એનું મન ડગે કે નથી ડગતું એ જોવાઈ જાય. અને દેવતા ત્યાં કોઈ જાય નહીં, કારણ કે એના શ્રાપથી બીએ. ગયા ને બ્રહ્મા અહલ્યાને લઈને બધી વાત કરી કે તમે અહલ્યાને રાખો, તમારા આશ્રમમાં સેવા કરીએ, અને એક ધ્યાન રાખજો દેવતા આનું કોઈ હરણ ના કરી જાય. અરે આ મારા આશ્રમમાં પગ દીએ બારીને ભસ્મ કરી નાખું, ઈ તમે બીક ના રાખો. એ કે કેટલાય વર્ષો અહલ્યાની સેવા કરી, પણ માણસનો સહવાસ પહેરો હોય તો પછી એને ખબર પડી જાય કે આનામાં કેટલી શક્તિ છે, કેટલી ભક્તિ છે. ઘણો ટાઈમ થઈ ગયો ત્યારે બ્રહ્મા એક દી આવ્યા પાછા, ને ગૌતમનું મન ડગ્યું નહીં. તો બેયને પૂછ્યું તમારી ઈચ્છા બેયની હોય તો તમે બે લગ્ન કરી લ્યો. બે આ પાડી. ઈ ગૌતમના અહલ્યાના લગ્ન થયા. પછી ઇન્દ્ર રાજાને વાસના રહી ગઈ. તો અમુક ટાઈમ થયો ને તઈ પોતે ચંદ્રને બોલાવ્યો. ઈ કે મારું એક કામ કરી દે, મારા ભેરો આવો. ક્યાં? તો કે આપણે અહલ્યા સતી છે તો એનું સત આપણે ભંગ કરવા જવું છે. ચંદ્રએ ના પાડી એવા ધંધા ન કરાય. અને ગૌતમ ઋષિને ખબર પડી તો બારીને ભસ્મ કરી નાખીએ, એટલે ઈ રેવા દે, અને હું તો નહીં આવું તારા ભેરો. ઈ કે ના આવ ને ઈ ના હાલે, આવું જ જો હે. તો મારું શું કામ છે? તારું એ કામ છે ગૌતમ ઋષિને 4 વાગે ઉઠે રાતના, અને 4 વાગે નાવા જાય. એટલે એની આશ્રમમાં એક કુકડો છે. એ કુકડો 4 વાગે બોલે. એટલે એને એક નક્કી થઈ ગયું કુકડો છે એ બોલે એટલે 4 જ વાગ્યા હોય, એમાં સેકન્ડનો ફેર ન પડે. એટલે ગૌતમ ઋષિ છે ને કુકડો બોલે એટલે તરત ઉઠીને નાવા વયા જાય ગંગાજીમાં. એટલે તારે 12 વાગે કુકડો થઈને બોલવાનું. એટલે એ નાવા જાય. પાછળથી હું મીંજાર એટલે મીંદડાનું રૂપ લઈ અને સતીનું સતી પણ હું ખંડિત કરી. ચંદ્ર ના પાડે છે પણ ઇન્દ્રના દબાણથી ચંદ્રને પણ જવું પડ્યું. બરોબર જ 12 વાગ્યા ને તઈ ચંદ્ર કુકડો થઈને બોલ્યો. એટલે ગૌતમ ઋષિ કઈ નક્તર હામું કે જોયું નહીં, એને વિશ્વાસ હતો કે કુકડો કોઈ દી 4 વાગ્યા મોર બોલે નહીં. એટલે પોતે એ વેટાણે નાવા જાય છે. નાવા જાય, નાવાની તૈયારી કરે, તઈ ગંગાજી કહ્યું હકે હાલો, હકે હાલો, વચને માલો, સબદ ગુરુજીના માનજો રે. ભાઈ હકે હાલો, અરે સબદ પારો, વચન ગુરુજીના
માનજો રે મારા નાથના રે દરબારમાં તમે ચોરી સોત મત ચાલજો. મારા ધણી નારે દરબારમાં દગા સોત મત ચાલજો. મીંઝાર રૂપે ઇન્દ્રે આવ્યો ચંદ્રેમાં કુકડો થયો રે બાય મીંઝાર રૂપે. આરે ઇન્દ્રે આવ્યો ચંદ્રેમાં કુકડો થયો રે વસ્ત્ર હજી મેં પહેરા નથી તારે ઘરે કપટે થયા. વસ્ત્ર હજી મેં પહેરા નથી તારે ઘરે કપટે થયા. અલિયાને તો એ સલિયા બનાવી અજનીને કડક ચડિયા રે અલિયાને તો સલિયા બનાવી અજનીને કડક ચડિયા રે ગૌતમ ઋષિને ગાર બેઠી ચંદ્રને રે સરાપ્યો. ગૌતમ ઋષિને ગાર બેઠી ચંદ્રને રે સરાપ્યો. હકે હાલો એ વચને માલો સબદ ગુરુજીના માનજો રે મારા નાથના રે દરબારમાં તમે ચોરી સોત મત ચાલજો. મારા ધણી નારે દરબારમાં તમે દગા સોત મત ચાલજો. દગા સોત મત ચાલજો. ગંગાજી કે છે ગૌતમ ઋષિને આવે ટાણે સીધા આવ્યા. વસ્ત્ર હજી મેં પહેર્યા નથી તારે ઘરે કપટ થયા. આપણાથી 4 વાગ્યા મોર નાવું હોય ને તો નદી તળાવ કે કૂવો એમાં નવાય નહીં, જળ હૂતું હોય, આપણે ઉલટું પાપ લાગે. અને એની વાતે શ્રીમદ ભાગવતમાં આવે નંદરાજા વેલા નાયા હતા પછી વરુણદેવીનું હરણ કરી ગયા એટલે દોષ લાગે. એટલે ગંગાજી કહ્યું કે હે મહાત્મા હજી તો અમે હુતા છે, અમે વસ્ત્ર નથી પહેર્યા અને તમે આજ અટાણામાં કેમ આવ્યા? તક અટાણે કેમ? હું તો 4 જ વાગ્યા છે, મારા આશ્રમમાં કુકડો રીએ છે 4 વાગે જ બોલે. આજે કુકડો બોલ્યો અને હું આવ્યો. તક તો તમારે ઘેર ગમે ત્યાં કપટ થયું છે, જાઓ તમે
ચટ એનું તપાસ કરો. તો આવ્યા ને એટલે ખબર પડી ગઈ ઇન્દ્ર રાજાને. અહલ્યાના ઘરમાં ગયો તો મીંદડો થઈને પાછો નીકળો. એટલે ગૌતમને ખબર પડી ગઈ આ જ ઇન્દ્ર છે. કઈ બોલ, તું કોણ છો? બારીને ભસ્મ કરી નાખી, સાચું રૂપ લઈ લે, ઇન્દ્ર બની ગયો. કેમ કે તું તકજી કયો મારી ભૂલ થઈ ગઈ, મારી વાસના અહલ્યા ઉપર હતી. એટલે કયું અરે મૂર્ખના સરદાર, તું આ ઋષિ મુનિના આશ્રમમાં આવા ધંધા કરે છો? પછી એને શ્રાપ દે છે. ઇન્દ્ર રાજાને કેવું રે સુઈજો ગૌતમને ઘેર સીધી આવ્યો રે. ઇન્દ્ર રાજાને અરે કેવું રે સુઈજો ગૌતમને ઘેર સીધે આવ્યો રે. એક રે ભંગને કારણે રે તો ક્ષેત્ર ભંગને પામ્યો. એક રે ભંગને કારણે તો ક્ષેત્ર ભંગને પામ્યો. આગળના નરતો એવા હતા તો નરે નારી આરાધતા રે. બાઈ આગળના નરતો અરે એવા હતા તો નરે નારી આરાધતા રે. પાંચ પાંડવને હરિચંદ પ્રહલાદ એક ધર્મે ચાલતા. પાંચ પાંડવને હરિચંદ પ્રહલાદ એક ધર્મે ચાલતા. હકે હાલો એ વચને વાલો સબદે ગુરુજીના માનજો રે. મારા ધણીના રે દરબારમાં તમે ચોરી સોત મત ચાલજો. મારા નાથના રે દરબારમાં તમે દગા સોત મત ચાલજો. દગા સોત મત ચાલજો. ઇન્દ્રને શ્રાપ દીધો કે જા, મારો તને શ્રાપ છે. એક રે ભંગને કારણે ક્ષેત્ર ભંગ, તારા શરીરમાં 1000 છિદ્ર બની જાય. એ 1000 છિદ્ર થઈ ગયા એટલે બેડોળ બની ગયો.
પછી અંજનીને બોલાવી, પોતાની દીકરી જુવાન હતી. કહ્યું, બેટા, આપણા આશ્રમમાં આવા કાવતરા થાય અને તમે અહીં હોવ અને તમે કંઈ ધ્યાન ના રાખો. મારો શ્રાપ છે કે તને કુંવારા ગર્ભ રહે. પછી એનો દીકરો પારાસુર ઋષિ હતા, એને બોલાવ્યા. પારાસરને કહ્યું, તે કઈ ધ્યાન ન રાખ્યું, જા, મારો શ્રાપ છે, તારાથી કુંવારી કન્યાને ગર્ભ રહે. અને પછી અલિયાને કહ્યું કે તું આદિ સુધી સતીપણાનો ડોર કરતી, મેં તુને સતી માની લીધી, તો મને ત્યાં આ છે ને આદિ સુધી એમ કે બગાવ્યો, સતી નથી તું, અને તારી જો વર્તીમાં ફેર ન હોય તો ઇન્દ્ર રાજાની તાકાત છે કે આપણા આશ્રમમાં પગ દઈ શકે? તારું હૃદય પથ્થર જેવું છે, આદિ સુધી મારા આગળ હું વાતો કરતી, માટે જા તું શિલા બની જા, પથ્થર બની જા. એ પથ્થર બની ગઈ. પછી ચંદ્રને બોલાવ્યો. ચંદ્ર કે મારો વાક કઈ નથી, મને ઇન્દ્રએ કહ્યું છે તારો વાક છે ને બધે કરતા વધારે છે, તું બોલ્યો તો એમાં જ હું છેતરાણો, એટલે તુને દે કે મારી જ નાખવો. એટલે કહ્યું, મારો શ્રાપ છે, તુને ક્ષય રોગ લાગુ પડે. એટલે ક્ષય રોગ લાગુ પડે એમાં પછી માણસ જીવે નહીં, મરી જાય, અમુક ટાઈમ થાય ને. એટલે ચંદ્ર મીંડો ધ્રુજવા. પછી ગૌતમનો ક્રોધ શાંત થયો. હારીપટ માણસ ધરું કરી લે ને પછી ધીરા પડી જાય. બાજવા જાય ને આપણા સહન થાય તો હામો માણસ ગારું દેતો હોય તો ગારું સહન કરવાની શક્તિ હોય ને, સહન કરવી, થોડીક વાર થાય એટલે થાકી જાય, પણ આપણે સહન કરવાની શક્તિ હોવી જોઈએ. પછી ઇન્દ્ર મીંડો કરગરવા પેલવેલા પગમાં પડી ગયો. મહાત્મા, શ્રાપ મારે કબૂલ છે, પણ મને મારો કંઈક ઉદ્ધાર કરો, આમને હું કાયમને માટે હું રહું. તાકે જા, ભગવાન રામચંદ્રજી ભગવાન જ્યારે મૃત્યુલોકમાં અવતાર લે અને રામના ને સીતાના લગ્ન હે ને, તે દી એની એવી શોભા હે કે બે આંખવાળો માણસની હિમ થાય કે ભગવાન આજ વધારે આંખું દીધી હોત ને તો જોવાની મજા બહુ આવે. તો જા, એ તારી આજે આ છિદ્ર છે ને 1000 બધા આંખમાં ફેરવાઈ જાય, એટલે તુને એ લાભ મળશે. અને પાછી તારી 1000 આંખું છે ને એ મોરલાના પીછમાં વહી જાય. એટલે મોરલાની આંખ પીછમાં એમ કે આંખનો આકાર હોય, અને ત્યાંથી ઇન્દ્ર પછી તું કે તો એવો બની જાય. પછી ચંદ્ર પગમાં પડી ગયો, મારું કંઈક કરો. તક તું મરી નહીં જા, પણ 15 દી હાજો 15 દી માંદો, તારી કળા છે હોળે હોળ કળાની, એટલે અંજવારીઓમાં તારી એક કળા વધતી જાય, અંધારિયામાં ઘટતી જાય. એટલે આ મારો શ્રાપ, અને આ કામ કર્યું એટલે તને કાળો દાગ બેહી ગયો. એટલે એ દાગ હજી સુધી રહ્યો છે. અને કહ્યું, અને ચંદ્રમાં એ તાકાત છે, અમૃત છે એમાં. નકર ચંદ્ર છે ને આપણે પૂનમ ને દી ઉદય થાય એવી રીતે કાયમ ઉદય થતો, એટલે વસ્તીને કોઈ રોગ ના આવે. આપણી મોલાદ છે ખેડૂની, એ તમે એકવાર વાવી આવો અને પાછો વરસાદ ન થાય તોય પણ એ મોલાદ આપણી હોળે હોળ પાકે, કારણ કે ચંદ્રમાંથી અમી જૈરા રાખે. પણ આ ગૌ તમે હરાપ દીધો, ત્યાંથી માંદા હાજો થઈ ગયો, અમૃત નમરે બહુ. પછી તું હોળે કળાનો કીધી હોય પૂનમ ને દી, અને એમાંય શરદ પૂનમ આવે 12 મહિને તું હોળે કળાનો, તે દી એનામાંથી અમૃત જરે શરદ પૂનમ ને દિવસે. આ તારો અનુગ્રહ. ભલે. પછી એની દીકરી અંજની
પગમાં પડી ગયા. અરે બાપુજી, તમે મને, હું તમારી દીકરી, અને મને શ્રાપ દીધો, તો પછી મારે જગતમાં મને કુંવારા જો દીકરો થાય, ગર્ભ રહીએ, જગતમાં મારે આયલા જેવું ના રહીએ. તાક બેટા, એ મારો શ્રાપ ખોટો નહીં પડે, પણ તને દીકરો એવો થાય કે એ દીકરો એવો થાય કે રામના કામમાં આવીએ, અને જગતમાં તારી નિંદા નહીં થાય પણ તારા વખાણ થાય, એવો દીકરો તને ભગવાન દે. પછી પારાશર ઋષિ, મારો ઉદ્ધાર કરો, મારાથી કુંવારી કન્યાને ગર્ભ રહીએ, એ તો મારે જગતમાં મોઢું બતાવ્યા જેવું ના રહીએ. તક જા, તારે ત્યાંથી વેદ વ્યાસ ભગવાન, તું જે તારાથી કન્યાને ગર્ભ રહે, એમાંથી વેદ વ્યાસ ભગવાન પ્રગટ થાય અને 18 પુરાણની રચના કરીએ. તારી નિંદા નહીં થાય પણ તને વખાણ કરીએ બધા. પછી અલ્યા પગમાં પડી ગઈ, મારું કંઈક કરો. તો રામચંદ્રજી ભગવાન વિશ્વામિત્રનો યજ્ઞ કરવા આવીએ ત્યારે ત્યાંથી વટાહે ને એના પગની રજ ઉડીને તારી શરીર ઉપર પડીએ, તેથી તું હતી એવી ને એવી થઈ જાય. આ બધાનો ઉદ્ધાર કર્યો અને પછી ગૌતમ ઋષિ ત્યાંથી જાય છે. પછી કહ્યું, આગળની નારી તો આગળની નારી એવી હતી તો પતિના વચનને માનતી રે. આગળની નારી તો એવી હતી તો પતિના વચનને માનતી રે. પોતે તરે એના કુળને તારે તો અમરા પરમા માલતી. પોતે તરે એના કુળને તારે તો અમરા પરમા માલતી. પાચા સાતા એ 9 ને 12 કરોડ 33 આરાધતા રે. પાચા સાતા એ 9 ને 12 કરોડ 33 આરાધતા રે. રાવત રણશીરે બોલિયા ભાઈ અમરા પરમા માલતા. રાવત રણશીરે બોલિયા ભાઈ અમરા પરમા માલતા. હકે હાલો કે વચને માલો
શબ્દ ગુરુજીના માનજો રે, મારા નાથના રે દરબારમાં તમે ચોરી સોત મત ચાલજો, મારા નાથના રે દરબારમાં ચોરી સોત મત ચાલજો, ચોરી સોત મત ચાલજો. આવી રીતે બધાનો ઉદ્ધાર કરી અને ગૌતમ ઋષિ તપ કરવા વયા ગયા. પછી અંજનીને એમ થયું કે મારે મારા પિતાના વચન ખોટા પાડવા, બોલો. એટલે પોતે તપ કરતા હતા તો જમીનમાં પૃથ્વીમાં ખાડો ગાયરો અને એક ગળું બહાર રાખ્યું, બાકી શરીર બધું જમીનમાં. હું બહાર હોઉં તો કદાચ મારી ભૂલ થઈ જાય, પણ મારે જમીનમાં જ રહેવું. પછી ઘણો ટાઈમ વીતી ગયો. ભગવાનને એમ થયું ગૌતમનો શ્રાપ ખોટો પડીએ. અને એમાં જ્યારે સમુદ્ર મંથન કર્યું અને સમુદ્ર મંથન માંથી 14 રતન પ્રગટ થયા. એ 14 રતનમાં એક અમૃત આવી જાય. અમૃત નીકળ્યું એટલે અમૃત હારું દેવ ને દાનવો મીંડા વાજવા. ભગવાને વિચાર કર્યો કે જો આ દાનવો ઝેર અમૃત પી જાય તો આ કોઈ દી મરીએ નહીં, અમર બની જાય. પછી પોતે એવું મોહની રૂપ ધારણ કર્યું. મોહની રૂપ ધારણ કરી અને આ બધા બાજાબાજી કરતા હતા. ન્યા આવ્યા તો એના રૂપમાં બધા મોહિત થઈ ગયા. કહ્યું ભગવાને કેમ બાજો છો? આ રીતે છે મારે, મારા ઉપર ભરોસો હોય તો હું તમારી હરખી બાટણી કરી દઉં. અમૃત અમને પાવાનું, આ તમને પાવ. પછી રાક્ષસો કીએ. પછી ઈ બે પંક્તિ બેહાડી અને કહ્યું જો તમારાથી મારા ઉપર વિશ્વાસ ન રખાય, હું તો સ્ત્રી છું, તમે જે મારા ઉપર વિશ્વાસ મૂકો એ ખોટો છે. પછી તમે રાડું ન દેતા. તક ના, અમને તમારા ઉપર ભરોસો. તક ભલે. પછી આમ બે ઘડા લીધા, એક મદિરાનો ઘડો એટલે દારૂનો, એક અમૃતનો ઘડો. એક હાથમાં ઈ રાખ્યો અને ઓલા તો મોહની રૂપમાં અંજાઈ ગયા હતા બધા. બતાવ્યું રાક્ષસોને. આમ ઈના કોર હાથ રાખ્યો, જો આ ગળામાં અમૃત છે, આ તમને પાવાનું. તક ભલે. અને મને કહ્યું દેવતાઓને આ મદિરા છે, આ તમને પાવાનું, તમારી પંગત કોરા. અને એમાં ભગવાને પછી આમાં આટી વારી દીધી હાથમાં. એ ઓલા કોઈને ખબર ના રહી. અને પછી એ બધાને પાતા જાય. ઓલાઓને મદિરા ને દેવતાઓને અમૃત. એમાં રાહુને ખબર પડી ગઈ. રાહુ હતો ને એ પ્રહલાદ ની બેન સિંહિકા હતી, એનો દીકરો હતો. સિંહિકા હનુમાનજી લંકામાં સીતાજીની સુધ લેવા જાય ત્યારે હનુમાનનો પડછાયો પકડી ને હનુમાનને પાડવાનું કરતી હતી. અને એ ધંધો કરતી, ગમે પંખી ઉપરથી જાય પડછાયો પકડીને એને પકડી લે અને એને મારી નાખે. તો હનુમાનને પડછાયો પકડવા ગઈ તો હનુમાને એનું પતાવી દીધું, સિંહિકાનો. એટલે એનો દીકરો રાહુ, એને ખબર પડી ગઈ કે આમાં દગો છે કઈ. એટલે ચંદ્ર અને સૂર્ય દેવની પંગતમાં એ ચંદ્ર સૂરજની વચ્ચે આવીને બેહી ગયો. પણ ઓલા એટલા દબાતા હતા, તાત્કાલિક ભગવાનને કઈ ના આવી ગયા. એટલે અમૃત દીધું રાહુને, અમૃત પી ગયો. તદા બધાને બાટણી થઈ ગઈ. પણ આની કહ્યું ચંદ્રાએ અને સૂર્યએ કે ભગવાન આ તો રાહુ રાક્ષસ અમારી પંગતમાં બેહી ગયો
અને આય અમર બની ગયો. એટલે ભગવાન એ વેટાણે ચક્રથી નું ધડથી મસ્તક જુદું કરી નાખ્યું. પણ અમૃત પી ગયો તો એટલે મરે તો નહીં. ગાયના એકમાંથી બે થયા. એટલે રાહુ છે એ ધડ અને કેતુ માથું. એના આપણે શાસ્ત્ર એમ કહે છે કે આ સૂર્યગણ હોય તેથી રાહુ નડે સૂર્યને, એને હિસાબે ગણ થાય. પૂનમ હોય તેથી કેતુ નડે એટલે ચંદ્રગણ થાય છે. આવી રીતે ભગવાન આ કામ કરીને વયા ગયા. ભાઈ શંકર ભગવાને એક દિને સમયે ભગવાન આગળ શંકર આગળ ભગવાન આવ્યા અને કહ્યું, ભગવાન તમે ઓલું મોહની રૂપ લીધું એ મને બતાવો. અરે એ રૂપ ન જોવાય, તમારું કામ નહીં. પણ ભગવાનને આ ખેલ કરવો તો ના, એ તો મારે જોવું જ છે, મેં જોયું નથી તેથી. અને દેવતાઓ અને રાક્ષસ બધાય તમારા રૂપમાં મોહિત થઈ ગયા, મને રૂપ બતાવો. ભલે કેવો ટેમ આવીએ ને ત્યારે બતાવી. ભગવાન ત્યાંથી રજા લઈને હાલતા થયા. કૈલાસનો બગીચો શંકર દેખે એવી રીતે મોહને રૂપ ધારણ કર્યું અને ફૂલનો દડો લઈ અને દડે રમવા માંડ્યા અને શંકરનું ધ્યાન પડ્યું. તો શંકર પકડવા માટે વાહે થયા. તો મોહની રૂપ ભગવાન મોર, શંકર વાહે. પણ જ્યારે એ પકડાઈ ગયા ભગવાન, ત્યારે આલિંગન આપ્યું અને ચુંબન લેવા જાય ને તાતા ભગવાને સાચું રૂપ લઈ લીધું. પાછે તો ભગવાન એવા હરમાણા, પણ વીર્ય ખલિત થઈ ગયું. એટલે શંકરને ભગવાનને જ કરવું હતું. એ વીર્ય જમીનમાં ના પડવા દીધું, પોતે હાથમાં લઈ લીધું અને એક નળહલીમાં ભરી દીધું. અને ઈ શંકરને કહ્યું, આમાં તમારો કોઈ દોષ નથી, ગૌતમનો શ્રાપ છે. અંજની માતા કે જમીનમાં બેઠા છે તો એને દીકરો થાય નહીં, તો એનો શ્રાપ ગૌતમનો ખોટો પડે. માટે આપણે જવું છે, હાલો સાધુ બની જાઓ. એ સાધુ બન્યા અને આએ સાધુ બન્યા. ભગવાને બે સાધુ બની ને અંજની તપ કરતી હતી ને એને આમ પાછળથી આવેલા. એટલે અંજની માતાએ કહ્યું, કેમ તમે મારી પાછળથી આવેલા? તો કે અમે તારું કે મોઢું જોવા માગતા નથી. કેમ મારો મોઢું એવો અરખામણો? તો કે નહીં, તું નુગરી છો, આજ સુધી ગુરુ નથી કર્યા તે. હે તક તો ગુરુ નથી કર્યા, એમાં તમે સાચા, પણ હવે તમે મારા ગુરુ થાઓ. તક આ તારી ઈચ્છા હોય તો અમે ગુરુ થાય. પછી ભગવાને એ નળહલી વાટે આપણે કાન ફૂકે ને ત્યાંથી વીર્ય ઉતારી દીધું. તઈ અંજનીને ખબર પડી કે આ દગો કર્યો તમે મારા ઉપર, હું તમને શ્રાપ દઉં, બારીને ભસ્મ કરી નાખું. તક શ્રાપ ન દેજે, દીકરી વિચાર કર, ગૌતમ જેવા મહાન ઋષિ એનો હરાપ ખોટો પડે? તક પણ મને આ કલંક લાગે તો કલંક નહીં લાગે, તુને તારા વખાણ થાય. તારે ત્યાં હનુમાન નામનો દીકરો જન્મીએ અને રામના કામ કરીએ. આવી રીતે ત્યાંથી હનુમાનનો જન્મ થાય છે. અને મચકંદા એના ઉપર પારાશર ઋષિની મોહજ થાય છે, બધાને ખબર છે. હવે એને ઓદરેથી મચકંદાને ઓદરેથી વેદવ્યાસ ભગવાન ઉતરે છે અને 18 પુરાણની રચના કરી. તો આવી રીતે રાવણ કહે, તમે આ ચંદ્રનો જે દાગ છે એ મારે છે ને કાઢી નાખવો. તો બોલો, રાત તણા રાજાને રુદિયે કાળો દાગ દેખાય. આ દાગ છે કલંક, એને હિસાબે જ આ માંદો હાજરી. 15 દી ગળા ઘટે, 15 દી કળા વધે. પણ જેવી રીતે હોડે હોડ કળાનો આકાશમાં ઉદય થતો હતો
એ રીતે મારે એને ઉદય કરવો હતો, પણ એ મારાથી થયું નહીં. પછી છેલ્લી વાત શું છે એ કે અમૃત કેરા ગળારે લાવીને બોરત દરિયાની માય અમૃત કેરા ગળારે લાવીને બોરત દરિયાની માય કાગ સાગર મીઠો કરવાના કાગ સાગર રે રામા એ મીઠો કરવાના એ સપના રુદિયે સમાય મનની